હમણાં એક દુકાનની બહાર ભાઈ તમે જો ને તો વેફર ખાતો હતો. અને વેફર જેટલી ખાધેલી ખબર? 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 9 નહીં, 10મું પડીકું ખાતો હતો મારો બેટો. 10 વાળી વેફરો, પાછી 5 વાળી નહીં, 10 વેફરો 10 વાળી ખાતો હતો. મેં કીધું લે છમ આટલી બધી વેફરો ઉટકાઈ જાય, હું આદર્યું છે તે? મને કે શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનો છે કે આપણે બીજું કોઈ ખાવાનું નહીં, કે એક ટાઈમ જ ખાવાનું છે, એટલે એક ટાઈમ કોક કરીને ચલાવવું પડે, કે વેફર ચાલવું જ. મેં કીધું અરે 10 વેફરો કઈ કયો કાકો શ્રાવણ મહિનો? 10 વાળી પણ પાછી. મેં તો કીધું શિવજી બધા આના ઉપર જ પ્રસન્ન થવાના છે. ખાઈને શ્રાવણ મહિનો કરવાવાળા માણસો પડ્યા પાછા. એવું નહીં હોતું. દૂધ ઉટકાવશે, કેળો ઉટકાવશે, પછી માવો ખાશે લાવશે, ઉપવાસ એમ કરીને. આમ તો 12 મહિનામાં એમનો કોઈ ઘરમાં માવો લઈ આવતું હોય નહીં, પણ શ્રાવણ મહિનાનો ઉપવાસ હોય ને એટલે કે મને ભૂખ લાગી છે, માવો ખાવો પડશે, એટલે લઈ જાય ને બાપા. એક પતિ ને પત્ની ઘરમાં ઊંઘ્યા હતા, બરોબર? રાતના 1:30-2 વાગ્યા છે, અને તમે જો તો ચોર આવ્યો એટલે સાહેબ પત્ની ઉઠી છે. પત્ની એમના ઘરવાળાને તમે જુઓ ને તો ઉઠાડતી નથી, આમ ઠૂ ગોદા મારતી હતી. અરે ઊભા થો. એટલે ઘરવાળો કેવો કોક વળગી શકું, ગોદા મારીને ઉઠાડશે. ઘરવાળી કે અરે ચોર આવ્યો છે આપણા ઘરમાં, ચોર આવ્યો છે, ચોર ઊભા થો તમે. એટલે કે ચોર આવ્યો કે હા ચોર આવ્યો છે. એટલે ભાઈ તો ઊભો થયો, ભાઈએ બૂમ પાડી, એ ચોર. એટલે પેલો ચોર તમે જુઓ ને તો સટકી ગયો, ચોરી કરવા રહ્યો નહીં. અને ચોર હતો ને એ પેલી બારીમાં થઈને કૂદતો હતો. એટલે ભાઈના મનમાં લાય હું એને જઈને પકડી લઉં એમ. એટલે એરા ભાઈ જેવા ચોરને પકડવા ગયા ને એટલે પેલી ઘરવાળી એમને રોકી દીધા કે ઉભા રહો, પકડશો નહીં. એટલે ઘરવાળો કે કેમ ના પકડું, ચોર છે, પકડવા દે, બારીને થઈને જાય છે. એની ઘરવાળી કે અરે 3 દાડાથી એ બારી જોમ થઈ ગઈ છે, એને ખોલીને જવા દો તો બારીનો આપણો ખર્ચો બચી જાય. એ બારી ખોલ નાખશે, હું 3 દાડાથી મથું કે ખુલતી જ નહીં, એ ખોલીને જતો રહેતા આપણે હું એટલા 100 રૂપિયા મિસ્ત્રીના તો બચી જાય, બારી જોમ કે એટલે ખુલી જાય કે. આજની જનરેશન છે એની હાઉસ શાકભાજી. તમે જો તો ચોર પહાણે કોમ કઢાઈ લ્યો. અમારા એક રણછોડભાઈ છે, એમને એના છોકરાને પરણાવવાનો સાહેબ શોખ જબરદસ્ત છે. એમને એમ છે કે હું કરું મારો છોકરો પરણી જાય, પણ અમે રણછોડભાઈની મજા લઈએ. અમે કે રણછોડભાઈ તમારા છોકરાને મેળ જ નહીં, તમારા છોકરાને નહીં બોલતા આવડતું, નહીં ચાલતા આવડતું, નહીં કોઈને હરખી રીતે બોલાવતા આવડતું, નહીં હરખી રીતે કોઈના જોડે જતા આવડતું. અને તમારા છોકરાને કીધું કોણ છોડી આલે? મને કે એવું ના કે મારે એકનો એક છોકરો જોઈએ. આવા ઢીલા થઈ જાય આપણે. એવું કે તમારા છોકરાને કોણ છોડી આલ છે ને આમ ને તેમ ને એવું કહીએ ને તો એમને ખોટું લાગી જાય. જાણે એમની કોઈ હગાઈ ના થવાની ને એમનો લગ્ન ના થવાનું ને એટલું એ સિરિયસ થઈ જાય. આપણે કહેતા હોઈએ એમના છોકરાને કે ભાઈ તમારા છોકરાને હગાઈ થાય એવી નહીં, લગ્ન થાય એવા નહીં. એટલે એના ફીલ જેવું કરો કે જાણે એમને પોતાના હગાઈ લગ્ન ના થવાના હોય ને એવું એમને થાય. એટલે અમે કહીએ રણછોડભાઈ તમારા છોકરાને અમે મેળ તો પડાવી દઈએ, બરાબર, પણ તમારા છોકરાનો અમે મેળ પડાવીએ તો અમારો શું ફાયદો એમ? તો રણછોડભાઈ કે યાર મારા છોકરાનો તમે મેળ પડાવો તો તમારો ફાયદો જ છે. મેં કીધું શું ફાયદો કહો તો ખરા? અરે કે મારો છોકરો એટલે તમારો ભાઈ, પણ તમારા ભાઈનો તમે મેળ પડાવી દો તમારા ભાભી ના આવી જાય. મેં કીધું અમારા ભાભી તો આવી જાય પણ અમારો શું ફાયદો? અરે કે ભાભી આવીને તમને કે રોટલા ખવડાવશે કે જમ. મેં કીધું જો ના તો રોટલા ખવડાવીને ધવરવાનો હોય ભાભી. રણછોડભાઈ ના ઘેરથી સાહેબ અમન કદી ચા પાતો નહીં હારી પાલીનો. રકાજીમાં તો જવા દે, પાલીનો ચા પાતો નહીં.
ચોખાની રોટલા ખવડાવો, વાહ. હું તો કહી દઉં પાછું, મને તો શરમ ના હોય. હું તો કહું, રણછોડભાઈ તમારી વહુ વળી અમને રોટલા નહીં ખવડાવતી, પાલી ચા પાતી નહીં, તો તમારા છોકરાની વહુ હોય તો અમને થોડી કોઈ પાલી ચા રોટલા ને બધું આપશે? અરે કે આપશે. મારી ઘરવાળીથી તો કે હું બીવાઉં છું, પણ મારા છોકરાની ઘરવાળીથી થોડો કહું બીવાય. હું એને કહી કે આમને આપણો સંબંધ કરાવવામાં બહુ મજૂરી કરી છે, એટલે આમને આપણે સાચવવાના. તો મેં કીધું એવું તમે તમારા ઘરવાળીને ચમ નહીં કહી શકતા? તમને મારા બાપુ જ પહેણાવા આવ્યા હતા. એ તો કે પણ મને તો મારા ઘરવાળીથી બીક લાગે છે. તમે જ તમારા ઘરવાળીથી બીવો છો તો તમારો છોકરો તો ના તમારા ઘરવાળી હું રાજા થઈને ફરવાનો. મન કે એ બધું જવા દો ને તમે મારા છોકરા માટે હગઈ હોદવાનું કરો એમ. અમે કહીએ ખોચ્યું ને એ બધી વાતો અમારે ચાલી જાય. રણછોડભાઈ માણસ મસ્ત, અડધી રાત્રે કામમાં આવે એવો માણસ અમારો. અને તમારા જે કામમાં આવતું હોય, તમારી જે મદદમાં આવતું હોય, મારું તો કહેવું એમ છે કે એના માટે અડધી રાત્રે પણ કામમાં આવવું. આપણાથી ના થાય એવું હોય તો કોઈકનું આગું પાછું કરીને એનું કામ આપણે પતાવી આપવાનું. વાત રણછોડભાઈની નથી પણ બીજાની વાત છે. આપણાથી થતું હોય દરેકને મદદ કરવાની, દરેકને મદદમાં આવવાનું એક સારી બાબત છે. એક ભાઈ હમણાં મને આવ્યું છું કે ખબર કે બબલુભાઈ તમે વિચાર લો કે તમે કોઈ મોટી સિટીની, મોટા શહેરની મોટી બેંકે લૂંટવાના છો. મેં કીધું વિચારવાનું મારું લૂંટવાનું ક્યારે બોલો? એટલે મેં કીધું હોકા લૂંટવી છે બેંક, હોકા કોકના પૈસાને તું બી આમ ને તેમ કરે છો. અરે મને કે બબલું ભાઈ આપણે કયો લૂંટી દેવી છે યાર, તમે ખાલી વિચારો એવું વિચારો. મેં કીધું ચાલ હું વિચારું કે હું મોટી સિટીની મોટા શહેરની બેંક લૂંટી લીધી, ચાલ વિચારું. હા તો કે વિચારો, તમે કોઈ મોટા શહેરની મોટી બેંક લૂંટી દીધી, બરાબર? લૂંટ્યા પછી એ બધા પૈસા તમે ને હું આપણે બે જણાએ લૂંટી અને બધા પૈસા મારા જોડે છે, બરાબર? અને તમે પછી મારા જોડે આવો, આપણે બે જણાએ પૈસાનો ભાગ પડવા બેઠા હોઈએ, બરાબર? મેં કીધું બરાબર. અને કે હું તમને બંદૂક બતાવી દઉં અને બધા પૈસા લઈને નાહી જાઉં અને બેંકવાળા પછી તમને આવીને પકડે તો તમે શું કરો? હું કહું તારા નામની લો કઈ કરવાની? મારા બેટા બેંક જોડવા હું તારા હાથી આવું, બધાથી ઝઘડાવું કરું અને પછી તું પૈસા લઈને નાહી જાય, મને બંદૂક પકડીને બેંકવાળા મને આવે પકડવા તો ભાઈ શું કરું? હું તો તારા નામની લો કઈ કરું. પત્તા તૂટી જાય કીધું મારા, ખબર છે તને? અને હવે તો મને ખબર પડી છે કે તારા જોડે બેંક લૂંટવા હું, તારા જોડે બજારમાં 1000 રૂપિયા ઉપાડવા આવ્યા. કારણ કે તારા વિચારો જોઈને જ મને ખબર પડી છે કે મારા બેટા તું કેટલા પાણીમાં છે. તું આપણે તો કીધું બેંક લૂંટવા જ્યાં નહીં, આપણે બેંક લૂંટી નહીં કે આપણે કશું કર્યું નહીં, તોય તને કીધું આવા શ્રેષ્ઠ વિચારો આવે છે બધા કે આપણે બે બેંક લૂંટીએ પછી હું પૈસા લઈને નાહી જાઉં ને બેંકવાળા તમને પકડી જાય. મેં કીધું તારા વિચારો ઉપર ધૂર પર મારા બેટા કીધું. એટલે આ પણ બહુ મેટર કરે છે કે કોના વિચારો ઉપર ચાલવું, લોકો કેમ તરત કરી નહીં નાખવાનું, એને જાણવાનું, એને સમજવાનું, પછી જ આપણે કરવાનું. બાકી કોઈ કેમ કે ચાલ આપણે આમ કરીએ ને હું તને આટલું હાલ દઈને ફલાણું કરી દઈને ઢેકણું કરી દઈને ભાઈનો દિવસ ફસાવે, આપણને ફસાવાની સટકી જાય તો તો બકરી ડબ્બામાં પુરોણી એવું થાય. હાલ તો એમાં બહુ પાછું કોઈ બેન દીકરી મંદિરમાં જાય ને એટલે એના ઘરવાળા વિશે માગવું હોય, એના ગુણો માગવા હોય ભગવાન જોડે, તો કેવી રીતે માગશે કે હે ભગવાન મને સારો, રૂપાળો, મસ્ત, સંસ્કારી, સુશીલ, મારા મમ્મી પપ્પાને સમજી શકે, અમારા બધાનું ધ્યાન રાખે, મારું ધ્યાન રાખે, મને બધામાં સપોર્ટ કરે, મારી હર વાત માને, પછી મારા માટે મને જ્યાં જવું ત્યાં ફરવા લઈ જાય, મારું બધું જ સમજી શકે એવો મને ઘરવાળો દે છે એમ.
બહેનો દીકરીઓ મંદિરમાં જાય એટલે આવી રીતે ભગવાન જોડે માગ કે ઘરવાળો સારો હોવો જોઈએ, સુશીલ હોવો જોઈએ, સુંદર હોવો જોઈએ. અને અમારા જેવા ભાઈઓ બિચારા મંદિરમાં જાય અને ભગવાન આગળ કહે હા અમારે તો એવું ના કે અમારે શું કે ભાઈ જેવી દો ને ભગવાન પણ દેજો ખરા બસ ખાલી. ભગવાન કોરોના પછી તો બહુ તંગી શકે, હારા હારા છોકરાઓને મળતી નહીં. અમારો અમુક તો લમણો વારજો જ કે તો હારી રાખજો. બરોબર છે, બરોબર છે.